પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ। તો મિત્રો જુઓ, જયરાજભાઈ આહિર કચેરીએ પહોંચી ગયા છે એસઆઈટી ટીમની। તો તે કંઈ પણ બોલ્યા વગર સીધા અંદર જતા રહ્યા, કંઈ બોલવા રહ્યા નહીં। તેમનો શું બોલી રહ્યા છે તે આગળ વિડીયો છે, વિડીયોમાં બન્યા રહો। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, અનેક પ્રકારના તમારી ઉપર આક્ષેપ છે। જયરાજભાઈ શું કહેશો? તમે હુમલામાં સામેલ તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, તમે સીધા જય માન દાદા, જય કોળી સમાજ। કોળી તથા ઠાકોર સમાજની એક જ માંગ કે નવનીતભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જે ગુનેગાર હોય, જે લુખ્ખો હોય, એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે। અને સાથે જ એક સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક નમ્ર વિનંતી કે 5 વાગ્યાથી જયરાજની પૂછપરછ ચાલુ છે, હજુ 7:30 વાગ્યા, ત્યાં સુધી ખૂબ જ શાંતિથી આપણને કાયદા ઉપર ભરોસો છે, આપણને એસઆઈટી ટીમ ઉપર ભરોસો છે। એટલે આપણે સૌ શાંતિ રાખી અને એસઆઈટીની ટીમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ મેળવીએ અને ખાસ કરી અને જે પણ લુખ્ખા તત્વો હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે। જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ। મારું નામ નવનીત બાલદિયા છે। જે મેં 2 દિવસ પહેલા મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો, એના અનુસંધાને મેં જે 15 મુદ્દા આપ્યા છે, જે મેં રજૂ કર્યા છે, એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે। જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે। અને જે આજે 5 વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે, તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય। 5 કલાકે શરૂ થયેલી પૂછપરછ 8:21 અને હાલ જયરાજ આહિર છે। જયરાજભાઈ શું કહેશો તમે? શું નિવેદન આપ્યું છે જયરાજભાઈ? શું નિવેદન આપ્યું લઈને આજે મારી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। એટલે આ જયરાજ તો પહેલાથી જ ગુંડો, લુખ્ખો, અસામાજિક તત્વો હે। આખો વિડીયો જુઓ અને બને એટલો મિત્રો આગળ શેર કર્યો। નાના ખુટવાડા ગામની ઘટના છે, તારીખ 23/9/2023ની આ ઘટના, એટલે કે આજથી 2.5 વર્ષ પહેલાં એટલો સમયગાળો થયો હશે। ત્યાં એક ભાઈ, એક બહેન, ગરીબ મહિલાનું એક મકાન હતું જેનું નામ વસંતબેન ગોરધનભાઈના હે અને તે પોતે વિધવા છે। એમને પોતાની જમીનની અંદર એક મકાન બનાવ્યું હતું, પરંતુ આ ગુંડો, અસામાજિક તત્વ અને આ લુખ્ખો જયરાજ એના કહેવાથી ત્યાં પવનચક્કી નાખવાની હતી, તો આ વિધવા મહિલાનું મકાન રાતોરાત ગુંડા મેકલી અને પાડી દેવામાં આવ્યું। ત્યારે આ મહિલાએ, એટલે કે આ મહિલાએ નામજોગ અરજી લખાવા ગયા, પરંતુ પોલીસની મિલી ભગતના કારણે આજે 2.5 વર્ષ થયા
એમ છતાં વસંતબેન જેના નામ લખાવતા હતા એવા જયરાજના ગુંડાઓનું અને જયરાજનું આજ દિવસ સુધી પોલીસે એફઆઈઆરની અંદર નામ દાખલ કર્યું નથી. એટલે ખરેખર આ જયરાજના ગુંડાઓએ અને જયરાજે આ મકાન પણ પાડી દીધું અને આમને જાનથી મારી નાખવાની ધમકી પણ આ બેનના દીકરા એવા દિલીપભાઈને પણ આપી. એટલે ખરેખર આ જયરાજ તો પહેલેથી જ લુખ્ખો છે, ગુંડો છે. અને અત્યારે પણ નવનીતભાઈએ નામજોગ ફરિયાદી લખાવતા હતા, પરંતુ આ પોલીસે નામજોગ કેસ દાખલ ના કર્યો અને એસઆઈટી ટીમની રચના થઈ. પણ ખરેખર એસઆઈટી ટીમ ઉપર અમને પૂરો ભરોસો છે, પરંતુ ખરેખર જે આ વિધવા મહિલા છે એનું શું? આજે અઢી વર્ષ થયા એમ છતાં વસંતબેનને ન્યાય મળતો નથી. એટલે ખરેખર આ જયરાજ રહ્યો ને એ પવન ચક્કીના નામે ગરીબ લોકોની આયુ પણ લઈ રહ્યો છે, એમના મકાનો પણ પાડી રહ્યા છે. અને પાછા અમુક લોકો એની વાતો કરે છે, સેવા કરે છે. સેવા નહીં, આ ગરીબોનું ખાઈ જાય છે. એ તમે કહો. ખરેખર મિત્રો બને એટલો વિડીયો શેર કરો. આ છે જયરાજ લુખ્ખાની હકીકત, પૂરેપૂરી માહિતી. અને બને એટલો મિત્રો વિડીયો આગળ. નમસ્કાર મિત્રો, હું છું ચેતન બારિયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ, અને અમારા સાથી મિત્ર પંકજભાઈ બી જાદવ અને સમગ્ર લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત અમને પુરાવો ધ્યાને આવ્યો છે. જે પુરાવો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ ઉપર 8 ઇસમો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ વિડીયોની માઇલ પર કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવો અમને લાગતા, અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો ઉપર અમારી ખાસ પકડ હોય છે. તો આ વિડીયોની માઇલ પર એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે વિડીયો કોલથી વાત કરી રહ્યા હોય અને સમગ્ર ઘટના એ નિહાળી રહ્યો હોય એવું અમને લાગતા, અને જયરાજના ફાર્મ હાઉસનો જે વિડીયો વાયરલ થયેલો હતો એમાં જે જયરાજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં આ વિડીયોમાં જે આરોપી અન્ય આરોપીને બતાવતા હતા એ કલર સેમ કલર છે, એની બોડી પણ સેમ છે અને એના લોકેશન પણ સેમ છે. આના બેઝ ઉપર અમે સમગ્ર ગત રોજ એક વિડીયો વાયરલ કરેલ જે સમગ્ર ગુજરાતમાં તમામ વ્યક્તિએ જોયેલ, અને ખાસ કરીને એસઆઈટી ટીમના અધ્યક્ષ જયવીર ગઢવીને પણ એવું લાગેલ કે નહીં, કંઈક ને કંઈક આમાં પ્રાઇમા ફેસી એવિડન્સ છુપાયેલું છે, જેના બેઝ ઉપર જયરાજ આહિરને આજરોજ પોલીસ સ્ટેશનમાં એને નિવેદન માટે બોલાવેલ છે. તો સમગ્ર એસઆઈટી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આમાં કોઈ પણ જાતનું કાચું કપાય નહીં અને સમગ્ર ઘટના નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે. અને સમગ્ર કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ નેતાઓ અને સમગ્ર કાર્યકર્તાઓને મારે ખાસ વિનંતી છે કે આપણે આપણા સમાજના લોકોને એવી માહિતી આપીએ કે કોઈ જાતનું ઉગ્ર આંદોલન ન થાય, કોઈ જાતનું બર વિગ્રહ ન થાય. તો કાયદામાં રહીને આપણે ફાયદામાં રહી અને ન્યાય અને સત્ય તરફ આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે. એસઆઈટી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈટી દ્વારા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે. તેના પ્લેટફોર્મમાં એક પોલીસ કરીને છે. સાથે જ છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે, અને તે બંને લોકો છે તે હાલ આઈજી ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે. અત્યારે છે તે એસઆઈટી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, અને બંને લોકો છે તે અત્યારે ભાવનગર ભગવાનના વાહનને ખબર પડી, ગરુડને ખબર પડી, અને ગરુડ જયારે અહીંથી નીકળ્યો ભગવાન કહેવા માંડ્યા તું ક્યાં જાય? તો કે ભાઈ મારા આખા સમાજના લોકો છે ને એ દરિયા પૂરવાનું કામ ચાલુ કર્યું છે. તો ભગવાન કહેલા તમારે, તો ભગવાનને એ કીધું કે ભગવાન બીજું કઈ આપો કે ન આપો, અમને સાથ આપો, સલાહ જોતી સાથ આપો. અને ભગવાન જયારે ત્યાંથી નીકળે તો દરિયાને ખટપટ માનવા માંડી, દરિયાને થવા માંડ્યું કે આ તો ભગવાન પોતે અહીં આવી ગયા, તો પૂરું દિશા ખરાબ થઈ જાય. ત્યારે એ દરિયાને એવી ખબર પડી કે ના બાપા ને ઈંડા પાછા એનો ન્યાય એને મળ્યો. મિત્રો આપણે સલાહ સમાજ નથી, સાથ જોઈએ છે સમાજ. તમે સાથ આપવા માંડો, જે કઈ પરિણામ આપણે લાવવાનું હશે એ લાવીશું. એમાં ચિંતા ન કરતા બધા સમાજના આગેવાનોને ભેગા કરીશું. માને તોય ઠીક, ન માને તોય ઠીક, પણ આપણે આપણી દિશાએ કામ કરીશું.
કોઈને કાપવાનું કામ આપણે નથી કરવાનું, આપણે આગળ વધવાનું છે. સમાજના હરેક કાર્યમાં અમને યાદ કરજો. ભગવાન ના કરીને કોઈ એવો સમય આવી જાય ત્યારે યાદ કરજો. સૌથી પહેલા અમે હશું. અમારે રહ્યા કોઈ હાર્યો છે, નો રહ્યા કોઈ હારે, પણ અમે હારે ને જય માન દાતા, જય કોળી સમાજ. જે થાય ને એ ખરેખર સારા માટે થતું હોય છે. એટલે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે જે ધાર્યું છે ને એ થઈને જ રહેવાનું છે. એટલે કોઈ પણ ભાઈઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. જે આપણે ધાર્યું છે કે લુખ્ખાઓનો વરઘોડો નીકળશે તો ફાઇનલ નીકળશે. જે ધાર્યું છે ને એ કરીને રહેવાનું છે. જય માન દાતા, જય કોળી સમાજ. એટલે ખાસ કરી કોઈએ પણ ચિંતા રાખવી નહીં. બરોબર ને મિત્રો? જય માન દાતા, જય ટીમે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. તમે જોઈ શકો છો કે બંને આરોપીની ધરપકડ કરી અને અત્યારે જેલ હવાલે કરી રહ્યા છે. ખરેખર એસઆઈટી ટીમ ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે. બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય કોળી સમાજ. મિત્રો, આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ માટે ખાસ વિડીયો છે. મિત્રો, કાયદો કાયદાનું કામ કરશે, એ પણ કાયદેસરથી. બસ આપણે ભરોસો રાખવાનો છે. બાકી બધી વાતોનો કોઈ જ મતલબ નથી. કોર્ટમાં પણ છૂટે નહીં ને એવા પુરાવો એસઆઈટી ટીમ દ્વારા ગોતવાના છે. એટલે કે કોર્ટની અંદર પણ એસઆઈટી ટીમને કોઈ સવાલ ના કરી શકે એવા પુરાવા એસઆઈટી ટીમ ગોતી રહી છે. એટલે ખરેખર મિત્રો, ભરોસો આપણે એસઆઈટી ટીમ ઉપર રાખવાનો છે. આપણી જીત પાકી છે. કારણ કે નવનીતભાઈ માત્ર એક જ નિવેદન આપી રહ્યા છે, અને એ છે, મને જયરાજના લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો, અને આ પૂરું ષડયંત્ર રચીનાર જયરાજ લુખ્ખો એક જ છે. અને ખરેખર આજે આપણે જીતની ખૂબ જ નજીક છીએ. તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપણે જીતની સાવ નજીક છીએ. તો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ઉશ્કેરણીજનક નિવેદન કોઈ પણ ભાઈઓ કોઈ પણ ના હાલવા જોઈએ. એટલે ખરેખર મિત્રો, તમારો નાનો ભાઈ સમજી અને આ એક મારી વિનંતી દરેક મિત્રો સુધી શેર કરજો. જય માન દાતા, જય કોળી સમાજ. અને આપણને ભરોસે છે એસઆઈટી ટીમ ઉપર. આજે જયરાજ લુખ્ખાને 5 વાગે બોલાવવામાં આવ્યો છે. એટલે ખરેખર આપણે જીતની બિલકુલ નજીક છીએ. જય માન દાતા.